આગળ વાત કરીએ તો સામાન્ય વરસાદમાં પાટનગરમાં પણ વિકાસ ખાડામાં ગયો છે. ગાંધીનગરમાં વરસાદના વિરામ પછી ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. 2 દિવસમાં જ ગાંધીનગરમાં 2 મસમોટા ભૂવા પડ્યા. સચિવાલય પાસે ફૂટપાથ પર મસમોટો ભૂવો પડ્યો. સામાન્ય વરસાદમાં જ ફૂટપાથ નીચેથી ધસી ગઈ જમીન. તંત્રએ ભૂવાને કોર્ડન ન કરતા લોકોને અકસ્માતનો ભય છે. ગઈકાલે શહેરના ગ રોડ પર પણ મસમોટો ભૂવો પડ્યો હતો. પાટનગર ગાંધીનગર સ્માર્ટ સિટી તરીકે જે છે તે વિકસાવવામાં આવ્યું છે, પરંતુ આ સ્માર્ટ સિટીમાં છેલ્લા 2 દિવસમાં 2 ભૂવા જે છે તે પડ્યા છે. છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં કોઈ પણ પ્રકારનો વરસાદ નથી, પરંતુ ભૂવા જે છે તે શહેરની અંદર ચોક્કસથી પડી રહ્યા છે. ગઈકાલે શહેરના ગ માર્ગ ઉપર જે છે તે ભૂવો પડ્યો હતો અને તેને બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે જે ભૂવો પડ્યો છે તે સચિવાલય પાસે સેક્ટર 21ના કટની સામે આ ભૂવો પડ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ મહાનગરપાલિકા દ્વારા કરવામાં નથી આવ્યું. શહેરની અંદર વગર વરસાદે જે ભૂવા પડી રહ્યા છે તેને લઈને ચોક્કસમાં લોકોમાં એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ સ્થિતિ શહેરની શા માટે છે, કારણ કે સ્માર્ટ સિટી તરીકે તેનો વિકાસ જે છે તે થવા પામ્યો છે. આ પહેલા વરસાદના કારણે નવા ઉભરતા વિસ્તાર રાયસણની અંદર ભૂવો પડ્યો હતો અને છેલ્લા 2 દિવસમાં 2 ભૂવા પડ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક જે શહેરની અંદર થઈ રહેલી કામગીરી છે તેના ઉપરથી લોકો ચોક્કસથી સવાલ ઉપસ્થિત કરે છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.